બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ જવાનો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। બીએસએફ ઉત્તર ગુજરાત ફ્રન્ટિયરના આઈજી અભિષેક પાઠકે પરેડની સલામી ઝીલી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર સરહદી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। બીએસએફ જવાનોની પરેડ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ પ્રવાસીઓમાં પણ દેશપ્રેમની ભાવના જગાવી હતી। નડાબેટ ખાતે આ મારો પ્રથમ અનુભવ છે। હું અમદાવાદથી આવ્યો છું। આ 80મી સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે આ પહેલો મારો અનુભવ છે। અહીંયા જોઈને મને બહુ જ મજા આવી છે। અહીંયા ફ્લેગ હોસ્ટિંગ એનો એન્જોય કર્યો છે, બાઇક રાઇડિંગ જોઈ છે, અહીંયા નદીસર માટે માતાનું ટેમ્પલ જોયું છે અને અહીંયા બધા લોકો બહુ સારી રીતે ઉજવણી કરે છે સ્વતંત્ર દિવસની અને બધા સારી રીતે પાર્ટિસિપેટ પણ કરે છે। 15મી ઓગસ્ટ છે એના સીમા દર્શન જે કરવા આવે છે ને આજે 15મી ઓગસ્ટ છે એટલે બીએસએફ વાળા આવે છે અને એ લગભગ 15મી 26મી ઉજમે છે ને રાજી ખુશીથી બધી પબ્લિકને પણ બાળકોને એ પણ આમંત્રણ આપે છે। એટલે અહીં જે માણસો આવે છે ને ખૂબ ખુશીથી આવે છે, માતાજીના દર્શન કરવા થાય, આ બાઇકની રેલી પણ જોવા મળે અને જે તમામ વસ્તી છોકરા અને પુરુષો બધા આવે છે, ખૂબ ખુશ થાય છે અને અહીંથી પણ બોર્ડર ખુલ્લું છે એટલે બોર્ડર પણ જાય છે। એટલે આજે ખૂબ આનંદ છે બરાબર। આજે ઝંડાવાળું જોયું એ આપણે થરાદમાં અમે ભેગા હતા બરાબર। તો એ શંકરભાઈ ચૌધરી અને કેટલી બધી રેલી હતી। તો દેશભક્તિ માટે ખૂબ અત્યારે ધાર્મિક છે અને અમે બધા ખૂબ આજે 15મી ઓગસ્ટ છે અને અહીં આમંત્રણ અમને આપ્યું એના બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ફર્સ્ટ ટાઈમ આવી ઉજવણી જોઈ છે। લગભગ સ્કૂલ જ્યારે કરતા હતા ત્યારે આવું કર્યું હતું, એ પછી અત્યારે પહેલી વખત જોયું છે અને બહુ મજા આવી ગઈ છે। અમે મારા ફ્રેન્ડ સર્કલ જોડે આવ્યા છે, એ લોકો અમદાવાદથી આવ્યા છે, અમે લોકો બરોડાથી આવ્યા છે અને બહુ મજા આવી ગયા છે। નડાબેટ ખાતે હવે આ ઉજવણી થશે। ગુજરાતના લોકો પણ હવે સીમા દર્શન માટે આવે છે અને તેના વિશે આ બોર્ડર જોવાનો એક લાભો મળ્યો છે અમે લોકોને, એટલે આ વિશે જાણ્યું અમે। જેવું આ વધારે જાણીએ છીએ એમ ગુજરાતના લોકો આ સાઈડ આવે છે જોવા માટે કે પાકિસ્તાની, અને મેઇન તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું મહત્વ વધારે છે, એટલે અમે મારા છોકરાને લઈને આવ્યા છીએ કે આ વિશે થોડીક ઉજવણી લોકો જોવે। અમને લોકોને બહુ મજા આવી ગઈ છે અને નેક્સ્ટ ટાઈમ હજી પ્લાનિંગ બનશે તો શ્યોર પાછા 26મી જાન્યુઆરી ભારતના 80મા દિવસની સ્વતંત્ર પર્વની ઉજવણી માટે નડાબેટ આવ્યા છીએ અને અહીંયા અમે આવીને બહુ જ રાજી થયા છે કારણ કે બહુ આયોજન બહુ સરસ હતું અને બીએસએફ અને ચીફ ગેસ્ટ જે ફ્લેગ હોસ્ટિંગ કર્યું અને અમારા છોકરાઓ સાથે જોયું એ ખૂબ જ યાદગાર ક્ષણ છે। અને હવે અમે T0 પોઈન્ટ બી જોવાના છીએ, અહીંયા બાઇક રેલી બી જોઈ છે, અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલે છે ને એક સારું સ્થળ ડેવલપ થયું છે ફરવા માટે એવું લાગી રહ્યું છે। બધા યંગ સ્તરે સ્વતંત્ર પર્વની જે ઉજવણી થઈ રહી છે તમે જોઈ શકો છો સિદ્ધાર્થ કે જ્યાં સીમા બોર્ડર ઉપરથી આ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત સૌથી પ્રથમ ગુજરાત મોટરસાયકલ રાઇડર એસોસિએશન તરફથી આજે અમને બીએસએફ દ્વારા જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે એ બદલ અભિનંદન। ઓછામાં ઓછા 150 રાઇડર્સ આજે અહીંયા અલગ અલગ શહેરો, ગુજરાત સ્ટેટના અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવીને 80મો ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી રહ્યા છે સાથે। તે બદલ સીમા દર્શન, બીએસએફ, નડાબેટ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર અમને જે અમને અહીંયા બોલાયા છે। અમે અલગ અલગ શહેરોમાંથી આવ્યા છે, વાપી, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, પોરબંદર, રાજકોટ અને મોરબી, અહીંયાથી બધા ભેગા થયા, લગભગ 150 રાઇડર્સ ભેગા થયા આજે જે ગુજરાત બાઇક રાઇડર્સની જે ટીમ છે તે હાલ નડાબેટ ખાતે પહોંચી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં જેમની કરતૂતો છે તે નિહાળવામાં આવી રહી છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, નડાબેટ।